આપણે વામન પુરાણના 13મા દિવસની કથાને આગળ વધારી. જે વ્યક્તિ અહીં આવી આ તીર્થમાં સ્નાન કરી પોતાના પિતરોનું તર્પણ કરશે તેને ઇન્દ્ર સંબંધી જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. હું પીપળાના મૂળમાં સદા નિવાસ કરીશ. તે પીપળાને પ્રણામ કરનાર મનુષ્ય ભયંકર યમરાજને નહીં જોઈએ. લોમહર્ષણ બોલ્યા કે હે બ્રાહ્મણો, તે પછી તીર્થસેવીએ ઉત્તમ નાગહદમાં જવું જોઈએ. પુંડરીકમાં સ્નાન કરી મનુષ્ય પુંડરીક યજ્ઞનું ફળ મેળવે છે. શુક્લ પક્ષની દસમ, ખાસ કરીને ચૈત્ર સુદ દસમે ત્યાં કરેલા સ્નાન, જપ અને શ્રાદ્ધ મોક્ષ પથની પ્રાપ્તિ કરાવે છે. પુંડરીકમાં સ્નાન કર્યા પછી દેવપૂજિત ત્રિવિષ્ટપ નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં પાપોમાંથી મુક્તિ કરનારી પવિત્ર વૈતરણી નદી છે. ત્યાં સ્નાન કરી શૂલપાણી વૃષધ્વજ શિવની પૂજા કરી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તથા વિશુદ્ધ થઈ નિશ્ચય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. હે વિપ્રો, તે પછી રસાવર્ત તીર્થમાં જવું જોઈએ, જ્યાં ભક્તિ સહિત સ્નાન કરનારને સર્વશ્રેષ્ઠ સિદ્ધિ મળે છે. ચૈત્ર સુદ 14 અલેપક નામના તીર્થમાં સ્નાન કરી ત્યાં શિવની પૂજા કરવાથી પાપોથી લોપાયમાન થવાતું નથી. ત્યાંથી ઉત્તમ ફલકીવનમાં જવું જોઈએ. ત્યાં દેવતા, ગંધર્વ, સાધ્ય અને ઋષિ લોકો રહે છે તથા દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી બહુ તપ કરે છે. દૃષ્ટદતી નદીમાં સ્નાન કરી દેવતાઓનું તર્પ કરવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ અને અતિરાત્ર નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સોમવતી અમાસે જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેનું ફળ સાંભળો. જેમ ગયા ક્ષેત્રમાં કરેલું શ્રાદ્ધ પિતૃઓને નિત્ય તૃપ્ત કરે છે, તેમ ફલકીવનમાં રહીને શ્રાદ્ધ કરનારા પિતૃઓને તૃપ્તિ મળે છે. જે મનુષ્ય મનથી ફલકીવનનું સ્મરણ કરે છે તેના પિતૃઓ પણ તૃપ્ત થાય છે. ત્યાં સર્વદેવોથી સુશોભિત સુમહ તીર્થ છે. ત્યાં સ્નાન કરનારને હજારો ગાયોના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય પાણીખાત તીર્થમાં સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરે છે તેને રાજસુ યજ્ઞ તથા સાંખ્ય અને યોગના અનુષ્ઠાન કરવાથી મળતા ફળ પ્રાપ્ત થાય છે. પાણીખાત પછી મિશ્રક નામના મહાન તીર્થમાં જવું જોઈએ. અહીં મહાત્મા વ્યાસદેવે દધીચી ઋષિ માટે તીર્થોનું એકમાં મિશ્રણ કર્યું હતું. આ તીર્થમાં સ્નાન કરનારને સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે. તે પછી સંયમશીલ અને નિયમિત આહાર કરનાર થઈને વ્યાસવનમાં જવું જોઈએ. મનોજવ તીર્થમાં સ્નાન કરી દેવમણિ શંકરનું દર્શન કરવાથી મનુષ્યને અભિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમાં સંદેહ નથી. મનુષ્ય દેવી મધુવટી નામના તીર્થમાં જઈ સ્નાન કરી સંયમી બની દેવો અને પિતરોની પૂજા કરવી જોઈએ, જેથી દેવીની આજ્ઞાથી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પાણીખાત પછી મિશ્રક નામના મહાન તીર્થમાં જવું જોઈએ. અહીં મહાત્મા વ્યાસદેવે દધીચી ઋષિ માટે તીર્થોનું એકમાં સ્નાન કરવાનું ફળ મળે છે. તે પછી સંયમશીલ અને નિયમિત આહાર કરનાર થઈને વ્યાસવનમાં જવું જોઈએ. મનોજલ તીર્થમાં સ્નાન કરી દેવમણિ શંકરનું દર્શન કરવાથી મનુષ્યને અભિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમાં સંદેહ નથી. મનુષ્ય દેવીના મધુવટી નામના તીર્થમાં જઈ સ્નાન કરી સંયમી બની દેવો અને પિતરોની પૂજા કરવી જોઈએ, જેથી દેવીની આજ્ઞાથી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય કૌશિકી અને દૃષદવતી નદીઓના સંગમમાં સ્નાન કરે છે અને નિયમિત ભોજન કરે છે તે શ્રેષ્ઠ પુરુષ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, વ્યાસસ્થલી નામનું એક સ્થાન છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, વ્યાસસ્થલી નામનું એક સ્થાન છે જ્યાં પુત્રશોકથી દુઃખી થઈને વેદવ્યાસે પોતાના શરીરનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો હતો, પરંતુ દેવોએ તેમને પુનઃ સંભાળી લીધા. તે પછી ભૂમિમાં જનાર મનુષ્યને પુત્રશોક થતો નથી. કિદંતકૂપમાં જઈ એક ખોબો તલનું દાન કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિ અને ઋણથી મુક્ત પ્રાપ્ત કરે છે. અહન અને સુદીન નામના બે તીર્થ પૃથ્વીમાં દુર્લભ છે. તે બંનેમાં સ્નાન કરવાથી મનુષ્ય વિશુદ્ધાત્મા થઈ સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. તે પછી કૃતજપ્ય નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં નિયમપૂર્વક સંયત રહેતા ગંગામાં સ્નાન કરવું જોઈએ. ત્યાં મહાદેવનું પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં કોટી તીર્થ છે, તેમાં સ્નાન કરી વામનક તીર્થમાં જવું જોઈએ. જ્યાં પ્રભાવશાળી વિષ્ણુએ વામન રૂપ ધારણ કરી બલિનું રાજ્ય છીનવીને ઇન્દ્રને આપ્યું હતું. ત્યાં વિષ્ણુદત્ત તીર્થમાં સ્નાન કરી વામનદેવની પૂજા કરી સમસ્ત પાપોથી શુદ્ધ થઈ મનુષ્ય વિષ્ણુલોકને પામે છે. ત્યાં જ્યેષ્ઠાશ્રમ નામનું તીર્થ છે. તેના દર્શનથી મુક્તિ મળે છે. જેઠ સુદ એકાદશીના દિવસે ઉપવાસ કરી બારસે સ્નાન કરી મનુષ્ય શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. ત્યાં વિષ્ણુ ભગવાને વિષ્ણુ ભગવાનની આરાધનામાં પરાયણ બ્રાહ્મણોને સન્માનિત કર્યા હતા. ત્યાં કરાયેલા શ્રાદ્ધ તથા અપાયેલા દાન અક્ષય અને મન્વંતર સુધી સ્થિર રહે છે. ત્યાં કોટી તીર્થ છે, જેમાં સ્નાન કરી મનુષ્ય તે મહાદેવની કૃપાથી ગણનાયકત્વની ઉપાધિ પ્રાપ્ત કરે છે. ત્યાં જ મહાત્મા સૂર્યદેવનું મહાન તીર્થ છે. તેમાં ભક્તિપૂર્વક સ્નાન કરી મનુષ્ય સૂર્યલોકમાં મહાન ગણાય છે. હે દ્વિજો, કોટી તીર્થ પછી કુલોતારણ તીર્થમાં જવું જોઈએ, જેને પ્રાચીન કાળમાં વિષ્ણુએ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્યોના માટે
તારવા માટે બનાવ્યું હતું. જે મનુષ્ય બ્રહ્મચર્ય વ્રતથી વિશુદ્ધ મુક્તિની ઈચ્છા કરે છે તેઓ તે તીર્થમાં જઈ પરમપદનું દર્શન કરે છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી અને સંન્યાસી ત્યાં સ્નાન કરી પોતાના કુળના 21 પૂર્વપુરુષોનો ઉદ્ધાર કરે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર તે તીર્થમાં તીર્થપરાયણ થઈ ભક્તિથી સ્નાન કરે છે તે સર્વ પરમપદનું દર્શન કરે છે. જે દૂર રહેતો હોય તે મનુષ્ય પણ વામન સહિત કુરુક્ષેત્રનું સ્મરણ કરે છે તે પણ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. પછી ત્યાં નિવાસ કરનારનું તો કહેવું જ શું. ત્યાર પછી આવે છે અધ્યાય 37 કુરુક્ષેત્રના તીર્થોનું મહાત્મ્ય અને ક્રમનું વર્ણન 3. લોમહર્ષણ બોલ્યા કે પવનના સરોવરમાં પુત્ર હનુમાનજીના શોકમાં જે સરોવરમાં પવન લીન થઈ ગયા હતા તેમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ શિવપદ પ્રાપ્ત કરે છે. તે પછી બ્રહ્માની સાથે સર્વ દેવોએ મળી તેમને પ્રસન્ન અને પ્રકટ કર્યા. અહીંથી શૂલપાણીના અમૃત નામના સ્થાનમાં જવું જોઈએ જ્યાં ગંધર્વોની સાથે દેવતાએ હનુમાનજીને પ્રગટ કર્યા હતા. તે તીર્થમાં સ્નાન કરી મનુષ્ય અમૃતપદ પ્રાપ્ત કરે છે. પછી કુલોતારણ તીર્થમાં જઈ પોતાના માતામહ અને પિતામહના સમસ્ત વંશોનો ઉદ્ધાર કરી દે છે. રાજર્ષિ શાલિહોત્રના તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય શારીરિક પાપોથી છૂટી જાય છે. સરસ્વતી ક્ષેત્રમાં શ્રીકુંજ નામનું તીર્થ છે તેમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ત્યાંથી નૈમિષકુંજ તીર્થમાં જઈ પવિત્ર થઈ જાય છે અને નૈમિષારણ્ય તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પ્રાપ્ત કરે છે. ત્યાં વેદવતીથી સેવાયેલું પ્રસિદ્ધ તીર્થ છે. હે શ્રેષ્ઠ દ્વિજો, રાવણે વેદવતીના કેશ પકડ્યા હતા તેથી શોકથી સંતપ્ત થઈને રાવણના વધ માટે તેણે પ્રાણોને છોડી દીધા હતા. તે પછી મહાત્મા જનકના ઘરે તે ઉત્પન્ન થઈ અને સીતા નામથી પ્રખ્યાત થઈ. તે રામની પતિવ્રતા પત્ની થઈ. તે સીતાને રાવણે પોતે જ પોતાના વિનાશ માટે અપહૃત કરી હતી. સીતાનું અપહરણ થતાં રામ રાવણ યુદ્ધ થયું જેમાં રાવણને મારી વિભીષણને લંકાના રાજ્ય પર અભિષિક્ત કરી સીતાજીના ઘરે લઈ આવ્યા હતા. તેમના તીર્થમાં સ્નાન કરી મનુષ્ય કન્યા યજ્ઞનું ફળ પામે છે તથા સર્વ પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે. વેદવતી તીર્થ પછી બ્રહ્માના ઉત્તમ સ્થાનમાં જવું જોઈએ જ્યાં સ્નાન કરવાથી અવર વર્ણની વ્યક્તિ બીજા જન્મમાં બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે અને બ્રાહ્મણ વિશુદ્ધ અંતઃકરણવાળો થઈ પરમપદને પામે છે. ત્યાંથી સોમતીર્થમાં જવું જ્યાં ચંદ્રમાએ તપ કરી દ્વિજરાજત્વ પદ પ્રાપ્ત કર્યું હતું. ત્યાં સ્નાન કરી પિતૃઓ અને દેવતાઓની પૂજા કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. સપ્ત સારસ્વત નામનું એક તીર્થ છે જ્યાં સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલા, મનસહદા, સરસ્વતી, ઓઘવતી, વિમલોદકા અને સુરેણુ નામની 7 સરસ્વતીઓ એકત્ર થઈને વહે છે. પુષ્કર તીર્થમાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં અનુષ્ઠાનમાં જોડાયેલા સર્વ ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું કે આપનો આ યજ્ઞ મહાફળ નહીં આપે કારણ કે અહીં સરિતાઓમાં શ્રેષ્ઠ સરસ્વતી દેખાતી નથી. તે સાંભળી ભગવાને પ્રસન્નતાપૂર્વક સરસ્વતીનું સ્મરણ કર્યું. બ્રહ્માજી દ્વારા બોલાવાયેલી સુપ્રભા નામની દેવી ત્યાં સરસ્વતી નામથી પ્રસિદ્ધ છે. બ્રહ્માજીનું માન વધારનારી તે વેગવતી સરસ્વતીને જોઈ મુનિજન પ્રસન્ન થઈ ગયા અને તે બધાએ તેમનું ઘણું સન્માન કર્યું. આ સરસ્વતીને મહાત્મા મંકણ કુરુક્ષેત્રમાં લાવ્યા. એકવાર નૈમિષારણ્યમાં સૌનકાદિ મુનિઓએ મહાત્મા લોમહર્ષણને પૂછ્યું કે અમે અંત્યગામી છીએ, અમને યજ્ઞનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? લોમહર્ષણે કહ્યું કે ઋષિઓ જ્યાં સરસ્વતી નદી અવસ્થિત છે ત્યાં રહેવાથી યજ્ઞનું મહાન ફળ મળે છે. તે સાંભળી તે ઋષિઓએ સરસ્વતીનું સ્મરણ કર્યું. તેથી ત્યાં સરસ્વતી કાંચનાક્ષી નામથી ઉપસ્થિત થઈ. તે જ નદી મંકણ દ્વારા સ્મરાયેલી હોવાથી તે સરસ્વતીના રૂપમાં કુરુક્ષેત્રમાં પણ આવી અને ગયા ક્ષેત્રમાં મહાયજ્ઞનું અનુષ્ઠાન કરતા ઋષિઓએ તે સરસ્વતીનું વિશાલા નામથી સ્મરણ કર્યું. ઉદાલક મુનિએ ઉત્તર કોસલ પ્રદેશમાં સરસ્વતીનું ધ્યાન કર્યું. તેથી સરસ્વતી તે દેશમાં આવી અને મનોહરા નામથી વિખ્યાત થઈ. પછી તે મહાત્મા મંકણે આહ્વાન કરવાથી તે ઋષિનું માન રાખવા સરસ્વતી કુરુક્ષેત્રના ઉત્તમ તીર્થમાં પ્રવિષ્ટ થઈ. કેદાર તીર્થમાં સરસ્વતી સુવેણુ નામથી પ્રસિદ્ધ થઈ જે સર્વ પાપ હારિણી રૂપથી ઓળખાય છે. ગંગાદ્વારમાં યજ્ઞ કરી રહેલા દક્ષે ભીમલોહા નામથી ભગવતી સરસ્વતીને પ્રગટ કરી. કુરુક્ષેત્રમાં કુરુ દ્વારા પૂજાયેલી સરસ્વતી મંકણે બોલાવવાથી ત્યાં ગઈ. બુદ્ધિમાન માર્કંડેયજીએ તે પવિત્ર જળવાળી મહાભાગા સરસ્વતીની સ્તુતિ કરી અને તેને સરોવરની મધ્યમાં લઈ ગયા. ત્યાં સપ્ત સારસ્વત તીર્થમાં ઉપસ્થિત અને નૃત્ય કરતા શંકર ભગવાને સિદ્ધ મંકણને નૃત્ય કરતા રોક્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 38 મંકણક પ્રસંગ, તેમનું શિવસ્તવન અને અનુકૂળતા પ્રાપ્તિ. ઋષિઓ બોલ્યા કે મંકણક કેવી રીતે સિદ્ધ થયા? તે મહાન ઋષિ કોનાથી ઉત્પન્ન થયા હતા? મહાદેવે તેમને નૃત્ય કરતા કેમ રોક્યા? લોમહર્ષણ બોલ્યા કે હે ઋષિઓ, મંકણક મુનિ મહર્ષિ કશ્યપના માનસપુત્ર હતા. એકવાર તે વલ્કલ વસ્ત્ર લઈ સ્નાન કરવા
ગયા ત્યાં રંભા વગેરે અપ્સરાઓ પણ ગઈ હતી. અનિંદ્ય કોમળ અને મનોહર રૂપવાળી તે પછી મુનિના મનમાં વિકૃત થઈ ગઈ અને તેમનું શુક્ર જળમાં સ્ખલિત થઈ ગયું. તે શુક્રને તે મહાતપસ્વીએ ઉઠાવી ગળામાં રાખી લીધું. કળશમાં રહેલું તે રેત 7 ભાગોમાં વિભક્ત થઈ ગયું. તેમાંથી 7 ઋષિ ઉત્પન્ન થયા, જેમને મરુદગણ કહેવામાં આવે છે. તેમના નામ વાયુવેગ, વાયુબલ, વાયુહા, વાયુમંડલ, વાયુજ્વાલ, વાયુરેતા અને વાયુચક્ર હતા. મંકણ ઋષિના તે 7 પુત્ર ચરાચરને ધારણ કરે છે. હે બ્રાહ્મણો, મેં સાંભળ્યું છે કે પ્રાચીન કાળમાં સિદ્ધ મંકણ હાથમાં દર્ભની અણીથી ઘા થઈ ગયા હતા. તે ઘામાંથી શાકરસને જોઈ મંકણક પ્રસન્ન થઈને નાચવા લાગ્યા. તેમના નૃત્ય કરવાની સાથે સંપૂર્ણ ચર અચર જગત પણ નાચવા લાગ્યું. તેમના તેજથી મોહિત થયેલા જગતને નાચતું જોઈ બ્રહ્માદિ દેવો તથા ઋષિઓએ મુનિના હિત માટે મહાદેવને કહ્યું કે હે દેવ, આપ તેમને નૃત્ય કરતા રોકવાનો ઉપાય કરો. મહાદેવે મંકણને કહ્યું કે હે શ્રેષ્ઠ મુનિ, આપ તો તપસ્વી અને ધર્મપથમાં સ્થિત રહેવાવાળા છો, તો પછી આ હર્ષનું કારણ શું છે? મંકણક બોલ્યા કે હે બ્રહ્મન, શું આપ જોતા નથી કે મારા હાથમાંથી શાકનો રસ ચૂઈ રહ્યો છે, જેને જોઈ હું અત્યંત આનંદમગ્ન થઈ નૃત્ય કરી રહ્યો છું? લોમહર્ષણ બોલ્યા કે હે ઋષિઓ, મહાદેવજીએ મોહાસક્ત મંકણક મુનિને હસીને કહ્યું કે હે મુનિ, શાકરસને જોઈ મને આશ્ચર્ય થતું નથી, પરંતુ તમે અહીં જુઓ. એમ કહી મહાદેવે પોતાના અંગૂઠાને પછાડ્યો તો તેમાંથી હિમ જેવી સ્વચ્છ ભસ્મ નીકળવા લાગી. તે જોઈ મંકણક લજ્જાથી મહાદેવના ચરણોમાં પડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હું મહાત્મા શૂલપાણી મહાદેવ સિવાય કોઈને માનતો નથી. હે શૂલપાણી, મારી દ્રષ્ટિમાં આપ જ ચરાચર સમસ્ત જગતમાં શ્રેષ્ઠ છો. હે નિષ્પાપ બ્રહ્માદિ દેવતા, આપને જ આશ્રિત જોવામાં આવે છે. આપ જ દેવતાઓમાં પ્રથમ છો અને આપ સર્વ કરનારા અને કરાવનાર તથા મહત સ્વરૂપ છો. આપની કૃપાથી સર્વ દેવગણ નિર્ભય થઈને આનંદમાં રહે છે. ઋષિએ આ પ્રકારે મહાદેવની સ્તુતિ કર્યા પછી તેમને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, આપની કૃપાથી મારા તપનો નાશ ન થાવ. ત્યારે મહાદેવે પ્રસન્ન થઈને તે ઋષિને કહ્યું કે હે વિપ્ર, મારી કૃપાથી તારી તપસ્યા હજારો પ્રકારથી વૃદ્ધિ પામે. હું તારી સાથે આ આશ્રમમાં સદા નિવાસ કરીશ. જે મનુષ્ય આ સાપ્ત સારસ્વત તીર્થમાં સ્નાન કરી મારી પૂજા કરશે, તેને આ લોક અને પરલોકમાં કંઈ પણ દુર્લભ નહીં હોય. તે નિસંદેહ સારસ્વત લોકમાં જશે અને શિવના અનુગ્રહથી પરમપદને પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે અધ્યાય 39મો, કુરુક્ષેત્રના તીર્થોનો ક્રમ પ્રમાણે વર્ણન 4. લોમહર્ષણ બોલ્યા કે હે ઋષિઓ, સાપ્ત સારસ્વત પછી શ્રદ્ધાયુક્ત થઈ ઔશનસ તીર્થમાં જવું જોઈએ, જ્યાં શુક્રાચાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરી ગ્રહતાને પામ્યા. તે તીર્થમાં સ્નાન કરી મનુષ્ય અનેક જન્મોના કરેલા પાપોથી છૂટીને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે, જ્યાંથી પાછું આવવું પડતું નથી. આ તીર્થ એવું છે કે જ્યાં તીર્થ દર્શનના મહિમાથી ભારે માથાથી જકડાયેલ રાહોદર નામના એક મુનિ મુક્ત થઈ ગયા હતા. ઋષિઓ બોલ્યા કે રાહોદર મુનિ માથાથી જકડાઈ કેમ ગયા હતા? તે તેનાથી કેવી રીતે મુક્ત થયા? જે તીર્થના મહિમાથી આવું થયું તે તીર્થના મહાત્મ્યને અમે આદરથી સાંભળવા માંગીએ છીએ. લોમહર્ષણ બોલ્યા કે પ્રાચીન કાળમાં દંડકારણ્યમાં રઘુવંશી મહાત્મા શ્રી રામચંદ્રે ઘણા રાક્ષસોને માર્યા હતા. ત્યાં એક દુષ્ટાત્મા રાક્ષસનું માથું તીક્ષ્ણ ધારવાળું ક્ષુર નામના બાણથી કપાઈને તે મહાવનમાં પડ્યું. પછી સંયોગવશ વનમાં વિચરણ કરતા રાહોદર મુનિની જાંઘમાં તેમના હાડકાને તોડીને તેની સાથે તે માથું ચોંટી ગયું. તેથી તે બ્રાહ્મણ દેવ તીર્થો અને દેવાલયોમાં જઈ શકતા ન હતા. તે મહામુનિ દુર્ગંધરૂપ પૂર્ણ પરુ વગેરે વહેવાની વેદનાથી અત્યંત દુઃખી રહેતા હતા. પૃથ્વીના જે તીર્થોમાં તે ગયા ત્યાં તેમણે ત્યાંના પવિત્ર ઋષિઓને પોતાનું દુઃખ કહ્યું. ઋષિઓએ તેમને કહ્યું કે આપ ઔશનસ તીર્થમાં જાઓ. લોમહર્ષણ બોલ્યા કે હે દ્વિજો, આ વચન સાંભળી રાહોદર મુનિ ત્યાંથી ઔશનસ તીર્થમાં ગયા. ત્યાં તેમણે તીર્થજળનો સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં જ પેલું માથું તેમની જાંઘમાંથી છૂટું પડીને તે તીર્થના જળમાં પડી ગયું. તે પછી તે મુનિ પાપરહિત અને નિર્મળ થઈ પ્રસન્નતાપૂર્વક પોતાના આશ્રમમાં ગયા અને તેમણે ઋષિઓને પોતાની આપવીતી કહી સંભળાવી. તો પછી બધા ઋષિઓએ તે તીર્થનું નામ કપાલમોચન પાડી દીધું. આ તીર્થમાં મહામુનિ વિશ્વામિત્રનું ઘણું મોટું તીર્થ છે, જ્યાં વિશ્વામિત્રે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું. તે શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને નિશ્ચિત રૂપથી બ્રાહ્મણત્વની પ્રાપ્તિ થાય છે. તે બ્રાહ્મણ થઈને બ્રહ્મના પરમપદને પામે છે. કપાલમોચન પછી પૃથુદક નામના તીર્થમાં જવું અને નિયમપૂર્વક માત્રામાં આહાર કરવો. ત્યાં ઋષંગ નામના બ્રહ્મર્ષિએ સિદ્ધિ મેળવી હતી. સદા ગંગાદ્વારમાં સ્થિત રહી પૂર્વજન્મનું વૃત્તાંતનું સ્મરણ રાખનારા ઋષંગોએ પોતાનો અંતકાળ આવેલો જોઈ પોતાના પુત્રોને કહ્યું કે હું અહીં મારું કલ્યાણ જોતો નથી, મને પૃથુદક તીર્થમાં લઈ જાઓ. ઋષુંગનો એ ભાવ જાણી તેમના તપસ્વી પુત્રો તેમને સરસ્વતીના તીર્થમાં લઈ ગયા. તે ઋષિ શ્રેષ્ઠ ઋષુંગોએ સરસ્વતીમાં સ્નાન કરી તે તીર્થના સર્વગુણોનું સ્મરણ કરીને કહ્યું કે સરસ્વતીની ઉત્તરે આવેલા પૃથુદક તીર્થમાં પોતાના શરીરનો ત્યાગ કરનારો જપપરાયણ મનુષ્ય નિશ્ચય દેવત્વને પામે છે. ત્યાં બ્રહ્માએ નિર્મળ કરેલું બ્રહ્મયોની તીર્થ છે, જ્યાં સરસ્વતીના કિનારે સ્થિત પૃથુદકમાં સ્થિત થઈ બ્રહ્મા ચારે વર્ણોની સૃષ્ટિ માટે આત્મજ્ઞાનમાં લીન થયા હતા.
બ્રહ્માના ચિંતનથી તેમના મુખમાંથી બ્રાહ્મણ, ભુજાઓમાંથી ક્ષત્રિય, બંને જાંઘમાંથી વૈશ્ય અને બંને પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા હતા. તે પછી તેમણે ચારે વર્ણોને વિભિન્ન આશ્રમોમાં સ્થિત જોઈ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ પ્રમાણે બ્રહ્મયોની નામના તીર્થની પ્રતિષ્ઠા થઈ હતી. મુક્તિની કામના કરનાર વ્યક્તિ ત્યાં સ્નાન કરી પુનર્જન્મ પામતો નથી. ત્યાં અવકીર્ણ નામનું એક વિખ્યાત તીર્થ પણ છે, જ્યાં દાલભ્ય વક નામના ઋષિએ ક્રોધિત ધૃતરાષ્ટ્રને તેના વાહનો સાથે હોમી દીધો હતો. ત્યારે રાજાને પોતાના કરેલા કર્મોનું જ્ઞાન થયું હતું. ઋષિઓ બોલ્યા કે અવકીર્ણ નામનું તીર્થ કેવી રીતે પ્રતિષ્ઠા પામ્યું હતું તથા રાજા ધૃતરાષ્ટ્રે વક દાલભ્ય મુનિને કેમ પ્રસન્ન કર્યા હતા. લોમહર્ષણ બોલ્યા કે પ્રાચીન કાળમાં નૈમિષારણ્ય નિવાસી જે ઋષિ દક્ષિણા મેળવવા રાજા ધૃતરાષ્ટ્રની પાસે ગયા હતા, તેમાંથી દાલિભ્ય વંશીય વક ઋષિએ ધૃતરાષ્ટ્ર પાસે ધન માગ્યું. ધૃતરાષ્ટ્રે પણ નિંદાપૂર્ણ, અસંસ્કૃત અને અસત્ય વાત કહી. તે પછી વકાદલભ્ય ગુસ્સે થઈને અવકીર્ણ નામના તીર્થમાં જઈ માંસ કાપીને ધૃતરાષ્ટ્રના રાષ્ટ્રનું નામનું હવન કરવા લાગ્યા. તેથી રાજાના દુષ્કર્મના લીધે રાષ્ટ્રનો ક્ષય થવા લાગ્યો. તેથી ધૃતરાષ્ટ્ર વકદાલભ્યને પ્રસન્ન કરવા સર્વરત્નો લઈને પુરોહિતની સાથે અવકીર્ણ તીર્થમાં ગયા અને વકને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા દાલભ્યે રાજાને કહ્યું કે રાજન, વિદ્વાન મનુષ્ય બ્રાહ્મણનું અપમાન ન કરવું જોઈએ. અપમાનિત થયેલો બ્રાહ્મણ મનુષ્યના કુળની 3 પેઢીઓનો વિનાશ કરી દે છે. તેવું કહીને તેમણે ફરીથી રાજાને રાજ્ય અને યશથી સંપન્ન કરી દીધા અને તે રાજાના હિતકારી થઈ ગયા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.